નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં। બંગાળની ખાડીમાં આ વર્ષનું પ્રથમ વાવાઝોડું સર્જાવા જઈ રહ્યું છે, ત્યારે આ વાવાઝોડું કઈ દિશામાં આગળ વધશે તેને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। કઈ તરફ જશે અને કયા વિસ્તારોમાં ત્રાટકશે તેને લઈને ભારતીય હવામાન ખાતા દ્વારા અપડેટ આપવામાં આવી છે। સાથે જ આ વાવાઝોડાની અસર ગુજરાત પર કેવી થશે અને ગુજરાતમાં કેવો વરસાદ થશે તેને લઈને પણ માહિતી સામે આવી છે। સાથે જ આ વાવાઝોડાની ચોમાસા પર અસર થશે કે કેમ તેને લઈને પણ મહત્વના સમાચાર સામે આવ્યા છે। તો આ તમામ માહિતીઓ વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। તે પહેલાં તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે। મિત્રો, બંગાળની ખાડીમાં આ વર્ષનું પ્રથમ વાવાઝોડું સર્જાવા જઈ રહ્યું છે। ભારતીય હવામાન ખાતે માહિતી આપી છે કે હાલ બનેલી સિસ્ટમ હવે વધુ મજબૂત બનશે અને તે વાવાઝોડામાં પરિવર્તિત થશે। બીજી તરફ ચોમાસાની એન્ટ્રી અરબી સમુદ્રમાં થઈ ગઈ છે અને બંગાળની ખાડીના કેટલાક વધુ વિસ્તારોમાં પણ ચોમાસું પહોંચી ગયું છે। હાલની સ્થિતિ પ્રમાણે ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે। જોકે હાલ બંગાળની ખાડીમાં લો પ્રેશર એરિયા બની ગયો છે અને આ સિસ્ટમ દરિયામાં જ આગળ વધી રહી છે। ભારતીય હવામાન ખાતાનું કહેવું છે કે આ સિસ્ટમ જલ્દી જ મજબૂત બનશે અને વાવાઝોડું બની જશે। જોકે આ વાવાઝોડું ભારતના કેટલાક રાજ્યોને અસર કરશે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે, જેને કારણે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની પણ સંભાવના દેખાઈ રહી છે। ગુજરાત સહિત ઉત્તર ભારતના કેટલાક વિસ્તારો હાલ ભીષણ ગરમીનો સામનો કરી રહ્યા છે અને હાલ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં તાપમાન 45 ડિગ્રીને પાર પણ પહોંચી ગયું છે। મિત્રો, વાવાઝોડાની વાત કરીએ તો વાવાઝોડું સર્જાશે ત્યારે 60થી લઈને 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને પવનની ગતિ વધીને 80 કિલોમીટર પ્રતિ કલાક સુધી પણ પહોંચી શકે। જોકે 26 તારીખની સવારે વાવાઝોડું વધારે મજબૂત બનશે, ત્યારે પવનની ગતિ 100થી લઈને 110 કિલોમીટર પ્રતિ કલાકની અને વધીને 120 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચવાની પણ શક્યતા છે। મિત્રો, વાત કરીએ આ વાવાઝોડું કઈ તારીખોમાં કઈ તરફ આગળ વધશે। હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે હાલ બંગાળની ખાડીમાં લો પ્રેશર એરિયા છે, તે મજબૂત બનીને 24 તારીખના રોજ ડિપ્રેશનમાં ફેરવાશે અને ત્યારબાદ સિસ્ટમ દરિયામાં આગળ વધશે। જોકે આ સિસ્ટમ ઉત્તર પૂર્વ તરફ આગળ વધતા તેને દરિયામાંથી વધારે તાકાત મળશે અને 25 મેના રોજ સવારે તે વાવાઝોડું બની જશે। જોકે આ સિસ્ટમ ઉત્તર પૂર્વ તરફ આગળ વધતા તેને દરિયામાંથી વધારે તાકાત મળશે અને 25 મેની સવારે વાવાઝોડું બની જશે। મિત્રો, હવામાન વિભાગના કહેવા પ્રમાણે આ વાવાઝોડું ત્યારબાદ ઉત્તર તરફ આગળ વધશે અને બાંગ્લાદેશ તથા પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે ટકરાય તેવી સંભાવના હાલ દેખાઈ રહી છે। જોકે 26 મેના રોજ જ્યારે તે દરિયાકાંઠે પહોંચશે ત્યારે તે ભીષણ ચક્રાવત બની ગયું હશે, એટલે કે વાવાઝોડું વધારે તાકાતવર બનીને દરિયાકાંઠે ત્રાટકશે। મિત્રો, વાવાઝોડું કયા ટ્રેક ઉપર એટલે કે કયા રસ્તા ઉપર આગળ વધશે તે અહીંયા તમે જોઈ શકો છો। વાવાઝોડાના કારણે ઓડિશા, પશ્ચિમ બંગાળ, બાંગ્લાદેશ તથા પૂર્વોત્તરના રાજ્યોમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા પણ હાલ વર્તાઈ રહી છે। જોકે આ સિવાય અન્ય વિસ્તારોમાં પણ વરસાદ થવાની સંભાવના છે। મિત્રો, ગુજરાતમાં કેવો વરસાદ થશે અને ક્યારે થશે એના વિશે જો વાત કરીએ તો ગુજરાતમાં વાવાઝોડાને કારણે વરસાદ થવાની શક્યતા નથી, કેમ કે વાવાઝોડું રાજ્યથી સેંકડો કિલોમીટર દૂર છે અને તે બાંગ્લાદેશ તરફ ફંટાવાનું છે। હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં હજી પણ આવનારા 5 દિવસ સુધી ભીષણ ગરમી શરૂ રહે તેવી શક્યતા દેખાઈ રહી છે। જોકે ગુજરાતમાં હાલ ઉનાળાનો આકરો તાપ પડી રહ્યો છે। ગ્લોબલ ફોરકાસ્ટ સિસ્ટમ એટલે કે GFS મોડેલ પ્રમાણે રાજ્યમાં ચોમાસું પહોંચે તે પહેલાં જ વરસાદી ગતિવિધિ શરૂ થવાની પણ શક્યતા દેખાઈ રહી છે, જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં સૌથી પહેલાં વરસાદી ગતિવિધિઓ શરૂ થાય તેવી સંભાવના જોવામાં આવી રહી છે। જોકે હાલની સ્થિતિ પ્રમાણે કદાચ આ મહિનાના અંત અથવા તો જૂન મહિનાની શરૂઆતમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ શરૂ થાય તેવી પણ શક્યતા છે। જોકે ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર તારીખ બેસવાની 15 જૂન છે અને તેની આસપાસ દર વર્ષે ચોમાસાની શરૂઆત થતી હોય છે। મિત્રો, ખાસ કરીને આજે બંગાળની ખાડીમાં વાવાઝોડું ઉદ્ભવવા જઈ રહ્યું છે તેની સીધી અસર ગુજરાતમાં નહીં થાય, માટે ગુજરાતમાં ખાસ અસર આ વાવાઝોડાની જોવા મળશે નહીં। જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે।